ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે। અને આજનો જે વિષય કે વિડીયો છે જન્માષ્ટમીની રાત્રિ જે નિશિત કાળ કહેવાય છે, એમાં આપણે ભગવાનની પૂજા પાઠ ભક્તિ સ્તોત્ર પાઠ આદિ જો હું તમને કહું તો એના વિશે આ વિડીયો છે। અને જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। હવે હું વિડીયો કે સત્સંગ શરૂ કરું એ પહેલાં કહું છું કે આ જેટલા પણ હું તમને ભક્તિ ભાવ કે આજે જે વિષયો બધા બતાવીશ એના માટે પૂરતું માર્ગદર્શન લઈને પછી જ તમે એનો પ્રયોગ કરજો। કેમ કે આ મોહરાત્રિ છે, નિશ્ચિત કાળ છે, એમાં કરેલું જેટલું શુભ કર્મ આપણને બહુ સિદ્ધિઓ આપે એ જ રીતે આપણાથી જો આવા બધા પ્રયોગમાં ભૂલ થાય તો એ પછી પાપ પણ લાગે, દોષ પણ લાગે, એનું પરિણામ વિપરીત પણ આવે। તો આ ધ્યાનમાં રાખી અને તમે કોઈ પણ તમારી કામના અનુસાર પ્રયોગ કરી શકો છો। હવે નિશ્ચિત કાળ 15 ઓગસ્ટે રાત્રિના 12:20 થી 1:05 સુધી છે મૂળ સમય। બાકી આમ અમુક જગ્યાએ 12:01 એટલે લગભગ આપણે વધારે એક સામાન્ય રૂપથી કહું તો 12 વાગે શરૂ કરો ને 1:05 પૂરું, એટલે લગભગ 1 કલાકનો સમય છે ને 1 કલાક તો બધા બેસી શકે છે આપણે ભગવાન સામે આપણી કામનાઓની પૂર્તિ માટે। તો આ લગભગ સમય છે જે નિશ્ચિત કાળ છે અને એમાં જે કોઈ સાધનાઓ કરવામાં આવે એ બહુ જ સિદ્ધ થાય છે। કેમ તો દુર્ગા સપ્તશતી ચંડી પાઠના રાત્રિ સુક્તમ અથવા તો પહેલા અધ્યાયમાં લખ્યું છે કે કાલરાત્રિર મહારાત્રિર મોહરાત્રિ દારુણા, એટલે જે વર્ષની 4 રાત્રિ છે ને એમાં એક આ મોહરાત્રિ જન્માષ્ટમીની છે અને એમાં નિશ્ચિત કાળ છે। એમાં તમે જે સાધનાઓ કરો ને એ તમને બહુ જ ફળ આપે છે। હવે આપણે વાત કરીએ નંબર 1 મનોકામના પ્રમાણેની સાધનાઓ। અને એના પહેલાં પણ હું વાત કરું તો તમે કયો મંત્ર કે સ્તોત્ર કરી શકો, તો તમને જો તમારા ગુરુ દ્વારા કોઈ મંત્ર કે સ્તોત્ર ઓલરેડી પ્રાપ્ત થયેલો છે તો તમે એને જ ફરીથી કરો। બહુ બધા મંત્ર સ્તોત્ર આ બધા સમયમાં આપણને એવું હોય કે આ કરી લો પેલું કરી લો, એવું ના કરશો, કોઈ જગ્યાએ નહીં પહોંચો। કારણ કે તમે એક રસ્તા ઉપર ચાલશો તો લક્ષ્ય સુધી પહોંચશો, એક જ સાથે બહુ રસ્તા ઉપર ચાલશો તો તમે ક્યાંય નહીં પહોંચી શકો ને ભટકી જશો। તો પહેલાં તમને તમારા ગુરુજી દ્વારા કોઈ મંત્ર કે સ્તોત્ર પ્રાપ્ત થયો હોય તો એ જ આ સમય દરમિયાન કન્ટિન્યુઅસ કરતા રહો। બીજા નંબરમાં કે તમને મંત્ર નહીં ને સ્તોત્ર પ્રાપ્ત થયા હોય તો સ્તોત્રના પાઠ કરો। ત્રીજા નંબરમાં તમને કદાચ કોઈ ગુરુ ના મળ્યા હોય, કોઈ ગુરુ દ્વારા દીક્ષા પ્રાપ્ત ન થઈ હોય અને તમે સૂર્યગ્રહણ કે આવા બધા જે સારા યોગોની અંદર કોઈ મંત્ર કે સ્તોત્ર પાઠ સિદ્ધ કર્યા હોય તો તમે એ પણ કરી શકો છો। તો આ તમને જે છે ને ઓલરેડી પાવર તમે લઈને બેઠા છો એને જ રિચાર્જ કરો, બીજું કશું નવું કરવાની જરૂર નથી। હવે એ કર્યા પછી આપણે વાત કરીએ કે કામના અનુસાર શું કરવું। તો સૌથી પહેલાં હું કહીશ કે વિદ્યાર્થીઓ માટે કે વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત કરવી છે, યાદ નથી રહેતું ને આવી બધી જો તમને કોઈ ફરિયાદો હોય તો અવશ્ય તમે માતા સરસ્વતી અને ગણેશજીની સાધના કરો। હવે એમાં કરવું શું, તો ગણપતિ દાદાનું જે સંકટનાશન સ્તોત્ર છે જેની અંદર આવે છે કે વિદ્યાર્થી લભતે વિદ્યા, તો આ સ્તોત્ર જે છે એના 12 વાગ્યાથી માંડીને 1:05 સુધી 1 કલાક, એવું નથી કે તમે એના પહેલાં કે પછી ના કરી શકો, પણ આ જે નિશ્ચિત કાળનો સમય છે ને એમાં અવશ્ય 1 કલાક નોન સ્ટોપ આના પાઠ કરતા રહો, જેટલા થઈ શકે એટલા પાઠ કરો। હવે આ જે બધા તમે પાઠ કે મંત્ર સ્તોત્ર કરો એની શરૂઆત કેવી રીતે કરવી એ હું તમને આ વિડીયોના અંતમાં પાછું એક થોડું વિધાન બતાવીશ, પણ અત્યારે આપણે આ કામના અનુસાર તમને અનુષ્ઠાન બતાવું। તો આ થયું વિદ્યા પ્રાપ્તિ માટે ભગવાન ગણપતિનું સ્તોત્ર। બીજા નંબરમાં માતા સરસ્વતીજીનું સ્તોત્ર છે એ બીજ મંત્રવાળું છે, એમાં ઉચ્ચારણ બધું ધ્યાન રાખવાનું। જે બ્રહ્મ વિરચિત શ્રી સરસ્વતી સ્તોત્રમ કહેવામાં આવે છે, ઓમ આઈમ 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 અદ્યક રૂપે કરી અને એવા બધા બીજ મંત્રો એમાં છે, તો એ સ્તોત્રના તમે પાઠ કરી શકો। પછી બીજો માતા સરસ્વતીનો મંત્ર છે ઓમ આઈમ સરસ્વત્યય નમઃ અથવા તો આઈમ સરસ્વત્યય નમઃ, અથવા તો માતા સરસ્વતીનો એક અક્ષરનો મંત્ર છે, ઘણા લોકોને આઈંગ કહે અને ઘણા લોકો આઈમ કહે છે, બંને બરાબર છે, કંઈ દોષ નહીં લાગે તો તમે આનો પણ મંત્ર જાપ કરી શકો છો। એના પછી આપણે વાત કરીએ કે સંકટોનો વિનાશ કરવો હોય તો સંકટોના વિનાશ કરવાવાળા એક દેવ એ છે ભગવાન ગણપતિ દાદા। તો એમાંય તમે સંકટનાશન સ્તોત્રનો પ્રયોગ કરી શકો છો, બધા સંકટોનો વિનાશ થશે। એ જ રીતે તમે ગણપતિ અથર્વ શીર્ષમના પાઠ કરી શકો। એ જ રીતે તમે લાલ ચંદનની માળાથી ગણપતિ દાદાનો જે મંત્ર છે ઓમ ગંગ ગણપતય નમઃ એના યથાશક્તિ મંત્ર જાપ કરો, અથવા ગણપતિ દાદાના કોઈ બીજા અન્ય મંત્ર સ્તોત્ર તમે કરી શકતા હોય તો એ કરો, ગણપતિ દાદાનું નામ દો તો સંકટોમાંથી તમે બચી જશો અથવા તો મુક્ત થશો।
સંતાન પ્રાપ્તિ માટે તમારે કોઈ પ્રયોગ કરવો છે, બધું જ સરસ છે, મેડિકલ રિપોર્ટ બધા બરાબર છે, છતાંય સંતાન નથી થતા, તો આ જ ગણપતિ દાદાનું સ્તોત્ર કે પુત્રાર્થી લભતે પુત્રાન, અર્થાત પુત્ર શબ્દને સંતાન સાથે પ્રાયોજિત કરી અને તમે આ પ્રયોગ કરજો, એટલે કે તમને સંતાન પ્રાપ્ત થાય. એટલે ગણપતિ દાદાનું આ સ્તોત્ર. અને બીજું એક સ્તોત્ર છે સંતાન પ્રાપ્તિનું, એનો વિડીયો આપણે આ સત્સંગમાં મૂકેલો છે, જે 3 કે 4 શ્લોકોનું છે ને, એ ખાલી સંતાન પ્રાપ્તિ માટેનું સ્પેશિયલ ગણપતિ દાદાનું સ્તોત્ર છે, તો તમે એનો પ્રયોગ કરી શકો. બીજા નંબરમાં હમણાં મેં શિવલિંગીના બીજનો એક વિડીયો બનાવ્યો હતો, તો શિવલિંગીના બીજ જે છે એ પાણી કે દૂધમાં પધરાવી અને ઓમ નમઃ શિવાય કે નમઃ શિવાય બોલતા બોલતા શિવજી ઉપર અભિષેક કરો. સંકલ્પ એક જ હોવો જોઈએ કે સંતાન પ્રાપ્તિ માટે, તો એ પણ તમારા માટે કારગર ઉપાય છે. હવે એના પછી આપણે વાત કરીએ ધન પ્રાપ્તિ માટે, તો અવશ્ય ધન પ્રાપ્તિ માટેનું એક અમૃત જેવું સુક્તમ હોય તો એ શ્રી સુક્તમ છે. તો શ્રી સુક્તમના યથાશક્તિ પાઠ કરો. કેવી રીતે પાઠ કરવાના, એનો વિનિયોગ શું છે, ન્યાસ શું છે, બધું જ આપણી ચેનલમાં પહેલાં ડિટેલ વિડીયો બનાવેલો છે, તમે એ સર્ચ કરીને જોઈ શકો છો. ધન પ્રાપ્તિ માટે અમોઘ અમૃતરૂપી ચાવી કહું ને તો પણ ચાલે, અને લાખો લોકોનો અનુભવ છે, એમાં કોઈ શંકા સંદેહ નથી. તમારે ધ્યાન રાખવાનું ખાલી ઉચ્ચારણ આદિમાં અને એની પ્રોપર પ્રોસેસમાં. એના પછી તમે ચાહો કદાચ તો શ્રી સુક્તમ કરતા તો ના કહેવાય કદાચ, પણ શ્રી સુક્તમની સાથે સંપુટ કરી અને એક સાંપુટિક શ્રી સુક્તમ છે, એનો પણ વિડીયો આપણી ચેનલમાં છે. હમણાં થોડા સમય પહેલાં પણ એની ઉપર મેં ચર્ચા કરી હતી, સત્સંગ કર્યો હતો, અને પહેલાં પણ એ વિડીયો બનાવેલો છે, જે સાંપુટિક શ્રી સુક્તમ 300 ઘણું શક્તિશાળી છે. તો ખાલી તમે એના પાઠ પણ કરશો આ નિશ્ચિત કાળમાં, તો એ પણ ધન પ્રાપ્તિ માટે આગમન ખોલી નાખશે, વ્યાપાર વૃદ્ધિના દ્વાર ખોલશે. એ જ રીતે આકસ્મિક ધન પ્રાપ્ત કરવું હોય તો કનકધારા સ્તોત્રનો પાઠ કરવો. એના પછી સિદ્ધ લક્ષ્મી સ્તોત્ર કરીને એક સ્તોત્ર છે લક્ષ્મીજીનું, એ પણ બહુ અદ્ભુત સ્તોત્ર છે, નાનકડું છે પણ અદ્ભુત ચમત્કારિક છે. તો માતા લક્ષ્મીજીના આ સ્તોત્રને કે સુક્તમ થયા, અને એમનો મૂળ મંત્ર છે 27 અક્ષરનો ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય વાળો. તમે એની પણ માળા કમળ કાકડીની માળાથી મંત્ર જાપ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કર્જ મુક્તિ માટે કે ઋણ મુક્તિ માટે, તો ઋણ મુક્તિ માટે રુદ્રયા મલોક્ત ગણપતિ દાદાનું સ્તોત્ર છે, જેનું નામ છે ઋણ મોચન ગણપતિ સ્તોત્ર અથવા ઉપાસના મંત્ર કે સ્તોત્ર, એનો પણ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ શકો. અને આ નિશ્ચિત કાળમાં એના સ્તોત્ર અથવા તો એમનો એક મંત્ર છે લાલ ચંદનની માળાથી ઓમ ગણેશ ઋણમ ચિંદી વરણ્યમ હોમ નમઃ ફટ, એના જાપ કરશો તો ધીમે ધીમે ઋણમુક્તિના દ્વાર ખોલશે. બીજો એક ઉપાય છે ઋણ મુક્તિ માટે કે આજ રાત્રિએ તમે મહાદેવ દાદાની ઉપર મસૂરની દાળ અને લીલા મગ આ 2 વસ્તુ ચડાવશો તો તમને ઋણમુક્તિ પણ થશે અને વ્યાપારમાં વૃદ્ધિ થશે. મસૂરની દાળથી ધીમે ધીમે ઋણમુક્ત થવાશે, અને બુધની અસરને આપણે જે કહીએ લક્ષ્મી વ્યાપાર વૃદ્ધિ જે છે એની અસર મગ ઉપર છે, તો લીલા મગ તમે શિવજીને અર્પણ કરશો તો વ્યાપારમાં વૃદ્ધિ થશે, બુદ્ધિ જ્ઞાન વિદ્યાની પ્રાપ્તિ પણ એનાથી થતી હોય છે. તો આ 2 વસ્તુ તમે કરી શકો, શિવજી ઉપર થોડા કરી, અને એ સમયે તમારે શું બોલવાનું, ઓમ ઋણ મુક્તેશ્વરાય નમઃ અથવા ઓમ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ, બેમાંથી કંઈ પણ બોલી શકો. હવે આ થયું કર્જ મુક્તિ માટે. પછી તમે શત્રુઓથી પીડિત છો, શત્રુઓથી પરેશાન હોય, હેરાન હોય, વગર કામના તમને કોઈ હેરાન કરતું હોય, તો ઓમ સર્વાબાધા પ્રશમનમ ત્રૈલોક્યશ અખિલેશ્વરી એવ મેવત વયાકાર્ય અસ્મદ વૈરી વિનાશનમ, આ જે દુર્ગા સપ્તશતીનો મંત્ર કે સ્તોત્ર છે, એની પણ તમે લાલ ચંદન કે રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ આદિ કરી શકો. પણ તમને ખબર છે કે તમે બરાબર છો, સામેવાળું પાત્ર કે સામેવાળો વ્યક્તિ તમને ખોટી રીતે હેરાન કરે છે, તો જસ્ટ એના બળબુદ્ધિના ક્ષય માટે આ મંત્ર જાપ કરી શકો છો, માર્ગદર્શન કોઈનું લઈને અથવા ગુરુનું લઈને. એ જ રીતે બગલામુખી માળા મંત્ર છે, એના 108 પાઠ કરી શકો. બગલા પ્રત્યંગિરા કવચ છે, અથવા તો સંક્ષિપ્તમાં કહું કે બગલામુખીની ઉપાસના કરી શકો શત્રુના બળબુદ્ધિ ક્ષય માટે. એના પછી અગર આપણે વાત કરીએ પિતૃદોષમાંથી મુક્ત થવું હોય કે પિતૃઓને ખુશ કરવા હોય, તો રુચિ મુનિકૃત પિતૃ જે સ્તોત્ર છે, અવશ્ય એ રુચિ મુનિકૃત જે પિતૃ સ્તોત્ર છે એનો પાઠ અમોઘ છે પિતૃ પીડામાંથી મુક્તિ માટેનો, તો એના યથાશક્તિ તમે પાઠ આદિ કરી શકો છો. હવે આવી ઘણી બધી સાધનાઓ થઈ. પછી અગર વાત કરું હનુમાન દાદાની સાધના, તો શ્રાવણ મહિનામાં જરૂરથી હનુમાન દાદા ઉપર તલનું તેલ સિંદૂર મિશ્રિત કરી અને હનુમાન ચાલીસા કે હનુમાનજીના 12 નામ અથવા તો રુદ્રાષ્ટાધ્યાયનો પાઠ કરતાં હનુમાનજી ઉપર અભિષેક કરવાનો, અને એમાં આ મોહરાત્રિએ કરો તો પછી સોનામાં સુગંધ પડે. તો હનુમાનજીની ઉપાસના કે સાધક હોય તમે તો આ અવશ્ય કરી શકો છો. શિવજીની ઉપાસના માટે દુઃખ દરિદ્રતા બધું જ વિનાશ કરવું હોય તો દારિદ્ર્ય દહન શિવ સ્તોત્રનો પાઠ કરવો. તમે ખાલી પાઠ કરી શકો છો, અભિષેક કરતાં પાઠ કરી શકો છો. એટલે કહેવાનું તાત્પર્ય છે કે તમે કોઈ પણ આમાંથી ઉપાસના કરી શકો. હવે ખાલી આમાં ધ્યાન શું રાખવાનું કે
એ રાત્રિએ આસન ઉપર બેસીને તમારા મંદિરમાં જ ગાય માતાના ઘીનો દીવો કરી ગુગળનો ધૂપ આદિ કરી અને પછી આ પ્રયોગ કરજો. અને માર્ગદર્શન કોઈનું લઈને જ આ પ્રયોગ કરવાના, જેથી કરીને કોઈ અજાણતાથી પણ ભૂલ ના થાય. કારણ કે આવા જ્યારે પ્રયોગ કરીએ ત્યારે પ્રોપર ધ્યાન રાખીને કરવું જોઈએ. તો આ અમુક ઉપાસનાઓ સાધનાઓ જે મેં તમને બતાવી કે આ રાત્રિએ તમે કરી શકો છો નિશ્ચિત કાળમાં જન્માષ્ટમીની રાત્રિએ. જો કોઈ તમારો પ્રશ્ન ઉચિત હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.